શ્રદ્ધા, સમર્પણ અને દગો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે ધરતી પટેલ. જ્યારે એક સામાન્ય માણસ પોતાનું પેટ કાપીને પરસેવાની કમાણીમાંથી ભગવાનના ચરણોમાં કંઈક અર્પણ કરે છે, ત્યારે તેને લાગે છે કે તેનું દાન સત્કાર્યમાં વપરાશે. પણ શું થાય છે જ્યારે ભગવાનના ખજાનાના રક્ષકો જ ભક્ષક બની જાય? અયોધ્યાના રામ મંદિરમાં પ્રસાદ અને દાનના વિવાદની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં જ દેવભૂમિ ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ ધામમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે દરેક હિન્દુ ભક્તોના હૃદયમાં રોષ અને આઘાત પેદા કર્યો છે. આરોપ છે કે બદ્રીનાથની દાન પેટીમાં અંદરના જ લોકોએ હાથફેરો કર્યો છે. જુઓ આ શરમજનક ઘટનાનો પર્દાફાશ કરતો અમારો આ રિપોર્ટ. ભગવાનના ઘરમાં લૂંટ. હિમાલયના ખોળામાં વસેલું બદ્રીનાથ ધામ, જ્યાં પહોંચવા માટે ભક્તો લાંબી અને કઠિન યાત્રા ખેડે છે. અહીં ભક્તોનો કોઈ પાર નથી અને ભક્તોના દાનનો પણ કોઈ હિસાબ નથી. પરંતુ આસ્થા પર કલંક લગાડતો એક સનસનીખેજ આરોપ હિન્દુ સંગઠન ભૈરવ સેનાએ લગાવ્યો છે. ભૈરવ સેનાના અધ્યક્ષ સંદીપ ખત્રીનો સીધો આરોપ છે કે 2 જુલાઈના રોજ સવારે 8:30 વાગે જ્યારે પવિત્ર દાનપેટી ખોલીને રકમની ગણતરી થઈ રહી હતી, બરાબર ત્યારે જ દાનના રૂપિયા પર ચોરી છુપીથી ખિસ્સાઓ ભરાઈ રહ્યા હતા. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર કૌભાંડ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા એટલે કે તીસરી આંખમાં કેદ થઈ ગયું છે. સવાલ એ છે કે જે ગર્ભગૃહમાં સામાન્ય ભક્તને થોડી સેકન્ડ ઊભા રહેવાની મંજૂરી નથી, ત્યાં દાનની રકમ પર કોની નજર બગડી? આ કૌભાંડમાં જેનું નામ ઉછળ્યું તેણે તો સૌના હોશ ઉડાવી દીધા છે. આરોપ છે કે જે હાથોએ દાન પેટીમાંથી ચોરી કરી તે બીજું કોઈ નહીં પણ ખુદ બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ એટલે કે BKTCના અધ્યક્ષ હેમંત દ્વિવેદીનો અંગત સચિવ એટલે કે તેમનો PA પ્રમોદ નોટિયાલ છે. 2014થી સમિતિમાં ફરજ બજાવતા વ્યક્તિનું નામ અચાનક દાન ગણતરી સમિતિમાં કેવી રીતે આવ્યું? વિવાદનો વંટોળ ઉઠતા જ અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ પોતાના બચાવમાં એક વિડીયો જાહેર કર્યો અને સીધા હાથ ઊંચા કરી દીધા. અધ્યક્ષે કહ્યું કે મારો કોઈ પર્સનલ સેક્રેટરી છે જ નહીં, આ તો માત્ર સમિતિનો એક સામાન્ય કર્મચારી છે. હવે મોટો સવાલ એ ઉઠે છે કે શું એક સામાન્ય કર્મચારી એટલી હિંમત કરી શકે કે બેંકના અધિકારીઓ અને કેમેરાની સામે ભગવાનના પૈસા ચોરી લે? કે પછી મોટા માથાઓને બચાવવા માટે આ કર્મચારીને માત્ર મોહરો બનાવવામાં આવી રહ્યો છે? મામલો ગરમાતા જ BKTCના CEO સોહનસિંહ રંગડે તાત્કાલિક એક્શન લીધા છે. દાન ગણતરીમાં સામેલ બેંક કર્મચારીઓથી લઈને મંદિરના તમામ અધિકારીઓને શો કોઝ નોટિસ ફટકારી દેવામાં આવી છે. આંતરિક તપાસ માટે એક વિશેષ સમિતિ બનાવવાનો આદેશ છૂટી ગયો છે. પણ આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી વિક્રોક્તિક શું છે ખબર છે? 2 જુલાઈએ જ સમિતિએ દાનની ગણતરી માટે નવા કડક અને પારદર્શક નિયમો જાહેર કર્યા હતા અને આક્ષેપ છે કે એ જ દિવસે એ જ નિયમોના ધજાગરા ઉડાવી દેવામાં આવ્યા છે, ચોરી કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે સીસીટીવી ફૂટેજ બહુ સ્પષ્ટ નથી. શું આ અસ્પષ્ટ ફૂટેજનું બહાનું આગળ ધરીને ભ્રષ્ટાચારીઓને ક્લીન ચીટ આપી દેવાશે? જો આ આક્ષેપો સાચા છે તો આ માત્ર થોડા રૂપિયાની ચોરી નથી, આ કરોડો હિન્દુઓની આસ્થાની લૂંટ છે. જ્યારે વાડ જ ચીભડા ગળવા લાગે, જ્યારે રક્ષકો જ ભક્ષક બની જાય, ત્યારે એક સામાન્ય ભક્તે કોના પર વિશ્વાસ મૂકવો? તપાસ સમિતિ પોતાનો રિપોર્ટ આપશે અને કદાચ કોઈ નાના કર્મચારીને સસ્પેન્ડ કરીને સંતોષ પણ માની લેવાશે. પરંતુ આ ઘટનાએ સિસ્ટમની પારદર્શિતા સામે જે સવાલ ઊભા કર્યા છે તેનો હિસાબ ભક્તો માંગી રહ્યા છે. તમારું આ સમગ્ર ઘટના વિશે શું માનવું છે? શું મંદિરોની દાન પેટીઓ હવે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે? અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવો અને આપ જોતા રહો ન્યૂઝ ગુજરાત and like, share and subscribe our YouTube channel.